મગફળીના હબ ગણાતા ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે, જ્યાં ખરીદીનું ઉત્તમ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે। ધાનેરા ખરીદી વેચાણ સંઘના બેનર હેઠળ ધાનેરામાં કુલ 20,714 ખેડૂતોએ નોંધણી કરાવી છે। સંઘ દ્વારા દરરોજ 400 કરતા વધુ ખેડૂતોને મેસેજ કરીને ખરીદી અર્થે બોલવામાં આવે છે। 5 દિવસમાં અંદાજે 2000 ખેડૂતોના માલની ખરીદી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના ખેડૂતો માલની ખરીદી 50 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતો પાસેથી ₹1452 ના ભાવથી 2500 કિલોગ્રામ મગફળીની ખરીદી થઈ રહી છે। ખરીદી વેચાણ સંઘના સફળ આયોજનના દ્રશ્યો ધાનેરા કેન્દ્ર પર જોવા મળે છે, જ્યાં વહેલી સવારે આવેલા ખેડૂતો સમયસર પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। ધાનેરા મગફળીનું હબ હોવાથી અહીંયા પાર્કિંગથી માંડીને ચા નાસ્તાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને પૂરતો સ્ટાફ પણ ખડે પગે છે। બનાસકાંઠા, થરાદ અને વાવ જિલ્લાના ખેડૂતોને પણ આ વિશેષ આયોજનનો લાભ મળી રહ્યો છે, જેનાથી સારા માહોલમાં ખરીદી થતા ખેડૂતો ખુશ છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેઓને કહેવામાં આવે છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, હર હંમેશા ખેડૂતોના વહારે જ હોય છે। ગુજરાત સરકાર દ્વારા 15,000 કરોડની મગફળી, અડદ, બાજરી જે ચોમાસું અંદર પાકતા વિવિધ પાકોની ખરીદી માટે જાહેરાત કરવામાં આવી હતી। તે જાહેરાત અંતર્ગત ધાનેરા તાલુકો અને ધાનેરા શહેરની અંદર કુલ 20,714 ખેડૂતોની નોંધણી થઈ હતી। તે નોંધણી અંતર્ગત 5 દિવસ અગાઉ ખેડૂતોની જે મગફળીની ખરીદીનું તાલુકા સંઘ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે। તાલુકા સંઘ દ્વારા દરરોજના 400 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે છે। ત્યાં ખેડૂતોને કોઈ તકલીફ ના પડે તેના માટે ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા કરેલી છે। સાથે સાથે જે ખેડૂતનો ટોકનનો નંબર આવે છે, ટોકન નંબર પ્રમાણે જ પોતે ત્યાં ખરીદી કરે છે અને ત્યાં વ્યવસ્થા બહુ સુંદર અને સારી હોવાથી ખેડૂતો પણ તેના રાજી છે કે આવી વ્યવસ્થાના હિસાબે અમે ખૂબ જ માલ પણ અમારો તોલાય છે, અમને સંતોષકારક જવાબ પણ મળે છે અને ખૂબ જ સારું એવું આયોજન કરેલું છે, તે ખેડૂતો પણ ખુશ છે। આવી જ રીતે જો આયોજન કરવામાં આવે તો ધાનેરા તાલુકાનો ખેડૂત ખૂબ જ ખુશી રહે છે અને સંઘને પણ હર હંમેશા માટે ખરીદી આપે છે ત્યારે સંઘ પણ સારું આયોજન કરતું હોય છે। એના માટે સંઘના કર્મચારીઓને પણ હું ખૂબ જ અહીંયા વહેલો સવારે 8 વાગે આવેલો। મારું મગફળીનું ટ્રેક્ટર ટોલું વહેલી સવારે જ મગફળીનો તૂલ થઈ ગયો અને બહુ સરસ કામકાજ છે। અહીંનું આયોજન પણ સારું છે અને બજાર કરતાં સંઘનો ભાવ પણ સારો છે અને ખેડૂતોને મજા આવે એવું કામ છે અહીંનું। અને આજે હું મગફળા તોલાવા આવ્યો હતો સંઘમાં અને એ વ્યવસ્થિત તોલ્યા અને સવારના 8:30 વાગે તો અમારો તોલાઈ પણ થઈ ગઈ અને એકદમ વ્યવસ્થિત, કોઈ જગ્યાએ કોઈ ખેડૂત હેરાન થતો નથી અને ક્યારેય કોઈ હેરાન થવા ન થયા। એકદમ સરસ રીતે તોલ્યા। ભારત સરકારની PSS યોજનાની અંદર મગફળીમાં ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયા ચાલુ છે। તેમાં નાફેડ વતી SLA તરીકે ગુજકો માસૂલની બનાસકાંઠામાં નિમણૂક કરેલ। ગુજકો માસૂલ વતી ખરીદ સેન્ટર ધાનેરા મુકામે આપણી સંસ્થા ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘને આપવામાં આવેલ। તેની ખરીદ પ્રક્રિયા 9 તારીખથી ચાલુ કરવામાં આવેલ। 9 તારીખે સ્ટાર્ટ કરવામાં આવેલ। 10 તારીખથી ખરીદ પ્રક્રિયા એકદમ ઝડપી ગતિથી ચાલુ કરી દેવામાં આવેલ છે અને હમણાં સુધી આજ દિન સુધી 1800 ખેડૂતોને 5 દિવસની અંદર 1800 ખેડૂતોને તોલમાં બોલાવી લેવામાં આવેલ છે। અત્યારે હાલમાં 33 કોટા ચાલુ કરવામાં આવેલ છે। ટ્રાન્સપોર્ટની યોગ્ય સુવિધા ઉપલબ્ધ છે અને ટ્રાન્સપોર્ટરને સૂચના આપવામાં આવેલ છે કે વધુ ગાડીઓની વ્યવસ્થા કરે। 2 દિવસની અંદર વધુ ગાડીઓની વ્યવસ્થા થતાં આ કોટાની સંખ્યા 40 કરવામાં આવશે અને પર ડે 500 ખેડૂતોનો માલ તોલાય એવી રીતે આયોજન કરી આ ખરીદ પ્રક્રિયા સરકારશ્રી મારફત જે 70 દિવસનો સમયગાળો આપવામાં આવેલ છે તેની જગ્યાએ તો 40 થી 45 વધુમાં વધુ 50 દિવસમાં ખરીદ પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થઈ જાય તે રીતે સંસ્થા તરફથી આયોજન કરવામાં આવે છે અને તે ગતિથી કામગીરી આગળ વધારવામાં આવે છે।